એશિયામાં જ્યારે શેર માર્કેટ શબ્દ પણ નહોતો સંભળાયો ત્યારે મુંબઈની ગલીઓમાં પ્રેમચંદ રાયચંદ નામના કોટનના વેપારીએ 4 ગુજરાતી એક પારસી સ્ટોક બ્રોકર સાથે એક માર્કેટની શરૂઆત કરી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એશિયાનું સૌથી જૂનું માર્કેટ છે. શેર માર્કેટમાં આવેલી સમસ્યાઓ, 28 વર્ષ પછી સતત 5 મહિના સુધી તૂટેલું શેર માર્કેટ અને આવનારા સમયમાં આશા રાખવી કે નહીં એ વિષય પર કરવી છે શરૂઆતમાં વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ગુજરાતને આ સમાચાર એટલા માટે સ્પર્શે છે કેમ કે ગુજરાત અને ઓલ ઓવર જો મુંબઈના ગુજરાતીઓને પણ ગણી લઈએ તો આ એક એવી કમ્યુનિટી છે કે જે સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ કરે છે શેર માર્કેટમાં. ગુજરાતીઓ ખૂબ વધારે કમાય છે એટલા માટે માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે એવી વાત નથી. 30 રૂપિયાની એસઆઈપી પણ અહીંયા શરૂ કરવાવાળા માણસો તમને મળી જશે. જોખમ લેતા જે માણસો ડરતા નથી એનું એક કારણ ભૌતિક રીતે આપણને મળેલો 1600 કિલોમીટરનો દરિયા કિનારો કે પછી બનાસકાંઠા પાસે મળેલું રણ પણ છે. કુદરતી વિપરીત પરિસ્થિતિ અને સંજોગો સામે લડતા લડતા ગુજરાતીઓ રિસ્ક લેતા શીખી ગયા. પણ એ રિસ્ક અત્યારે એ પરિસ્થિતિમાં આવીને ઊભું છે કે માર્કેટ જે ઓલ ટાઈમ હાઈ હતું સપ્ટેમ્બર 2024માં એ વખતે 85,978.25 પર સેન્સેક્સ પહોંચ્યો હતો. 86,000ને પાર ગમે ત્યારે કરશે એવી આગાહીઓ વર્તાઈ રહી હતી. 26,277.35 પર નિફ્ટી પહોંચ્યો હતો અને આજે ઓલ ટાઈમ હાઈ કરતાં સતત નીચે જતા સેન્સેક્સ 1,414 પોઈન્ટ તૂટ્યો છે. નિફ્ટી 420 પોઈન્ટ ગગડ્યો છે અને આવું છેક વર્ષ 1996 પછી પહેલીવાર બની રહ્યું છે કે જ્યારે સતત 5 મહિના સુધી માર્કેટ આટલું ક્રેશ થતું હોય. નિફ્ટીના જે ટોપના શેર્સ છે એમાંથી બીએસઈના જે ટોપ 30 શેર છે એમાંથી 28 છે એ ડાઉન છે. ટાટા મોટર્સ છેલ્લા 5 મહિનામાં 35% તૂટ્યો છે. એશિયન પેઇન્ટ 32% તૂટ્યો છે. પાવર ગ્રીડ કોર્પોરેશનનો શેર તૂટ્યો છે. મોટા ભાગના એવા શેર્સ કે જે આજથી 5 મહિના પહેલાં નિષ્ણાંતો એવું કહેતા હતા કે આંખ બંધ કરીને તમારે આમાં ઇન્વેસ્ટ કરવા જોઈએ, તમે એનો પ્રોફિટ જુઓ, એ કેવી રીતે ટાટા મોટર્સ મારુતિ સુઝુકીને હંફાવી રહ્યા છે, માર્કેટને બદલી રહ્યા છે, કેવી રીતે ભારતીય મોટર કંપનીના વ્હીકલ વેચાવા માંડ્યા છે, કેવી રીતે એની એક મોટર કે એક કાર હિટ થતાં આખું માર્કેટ બદલાઈ જવાનું છે, ઈવી લોન્ચ થવાથી આ બદલાવાનું છે અને આટલા પ્રોજેક્ટ મળ્યા છે એટલે આટલું કમાઈ લેવાના છે એટલે આમાં ખૂબ કમાણી છે. ચારેય બાજુ બસ કમાણી જ અને ભારતીય શેર માર્કેટ ઇતિહાસ રચી દેવાનું છે એવી વાતો કહેતા માણસો 5 મહિના પછી અત્યારે કહી રહ્યા છે કે માર્કેટે કરેક્શન કર્યું છે. 5 મહિના પછી માર્કેટ સખત ક્રેશ થયા પછી બધાનું કહેવું એવું છે કે માર્કેટ કરેક્શન કરી રહ્યું છે. કરેક્શન શબ્દ એટલા માટે વાપરવો પડે છે કેમ કે કોવિડમાં જ્યારે કોરોનાનો સમય હતો ને માર્કેટ આ રીતે તૂટી રહ્યું હતું, બિલકુલ એ જ પરિસ્થિતિ અત્યારે છે શેર માર્કેટની. પણ એ વખતે દેખીતું કારણ હતું. આંખોની સામે દેખાતું હતું કે કોરોના છે, આખી દુનિયા થોભેલી છે ને થોભેલી છે, લોકોના ધંધા નથી ચાલી રહ્યા, લોકો કમાઈ નથી રહ્યા, તો માર્કેટ કેવી રીતે પ્લસ જાય? અને એટલે જ એ વખતે લોજિકલ કારણ સ્પષ્ટ હતું. અત્યારે માત્ર વિદેશી નિવેશકો હતા જે બહારથી ફોરેન એફઆઈઆઈ જે ફોરેનના ઇન્વેસ્ટર્સ હતા એ હવે માર્કેટ છોડીને જઈ રહ્યા છે ને એટલા જ માટે માર્કેટ ક્રેશ થઈ રહ્યું છે એવું નિષ્ણાંતો કહી રહ્યા છે. અને આપણે અપેક્ષા રાખીએ કે માર્ચ ગણતરીઓવાળો એમ પણ મહિનો છે, બહુ જ મહત્વનો છે બિઝનેસમાં આ મહિનો, એટલે માર્ચમાં રિકવર થાય માર્કેટ અને આગળ વધે. બાકી કરેક્શન શબ્દ સાથે સહમત થવા એવું એટલા માટે નથી કેમ કે એ જ વખતે ને સપ્ટેમ્બર 2024માં જ્યારે માર્કેટ ઓલ ટાઈમ હાઈ પહોંચ્યું ત્યારે મોટાભાગના એક્સપર્ટ્સ, તમે કોઈ પણ બિઝનેસ ચેનલ ખોલો અને બિઝનેસ ચેનલના સપ્ટેમ્બર 2024ના છેલ્લા અઠવાડિયાના વિડીયો જોજો, બધાનું કેવું હતું કે માર્કેટ ગમે ત્યારે પોતાની ઓલ ટાઈમ હાઈ સપાટી 86,000ને પાર કરી જવાનું છે, આશા જોતા હતા. એક નિશાંતે બહુ જ સરસ વાત કહીને એ છે ભારતીયોમાં 2 પ્રકારના તત્વો છે. એક છે ઓવર ઓપ્ટિમિઝમ ને એક છે બહુ નિરાશ થઈ જવાનું. જે છે એમાં અતિ કરી દેવાની. એટલે કોઈ એક સરકાર આવે તો એક વ્યક્તિમાં એટલી બધી આશા જોઈ લેવાની કે આ વ્યક્તિ આવ્યું સરકારમાં અને રાતોરાત બધું જ બદલાઈ જવાનું છે ને દેશ ક્રાંતિ કરી દેવાનું છે. એમાં મારું શું યોગદાન, અમે શું કરીશું નાગરિકો તરીકે, એમાં કોઈ વિચાર નહીં કરવાનો. એમાં પોતાની જીવનશૈલીમાં, પોતાના વર્તનમાં, પોતાની સામાન્ય બાબતોમાં પણ ફેરફાર નહીં કરવાનો અને પછી ઓવર આશાવાદ સાથે જોવાનું કે આ બધું કલ્પના સરસ થઈ જવાનું છે. ઇલોજિકલ વાતો કરવાની કે આપણે આટલા ડોલર પર પહોંચી જવાનું છું. એક નેતાએ એવું કહ્યું છે કે જીડીપી ડબલ ડિજિટમાં પહોંચશે તો એટલામાં પહોંચી જવાના છીએ. આ પ્રકારની વાતોથી ભરમાઈ જવું અને બીજું છે તરત નિરાશ થઈ જવું. હવે પતી ગયું, હવે ભારતમાં મંદી આવી જશે ને હવે આનાથી સારું કશું જ નથી થવાનું. હકીકત એ છે કે ભારતમાં ખૂબ લાંબા ગાળાની મંદી એટલા માટે શક્ય નથી કેમ કે ભારત ખૂબ મોટું બજાર છે. ભારતમાં એટલા બધા માણસો છે, એટલી બધી કંપનીઝ છે અને દરેક લોકો પોતાનું કરી લે છે, મહેનત તો કરે છે. હજુ પણ દુનિયાના ઘણા બધા દેશો કરતાં અહીંયા બચતની ફોર્મ્યુલા ઘણી વધી છે. યુવાનો જો કે એક અલગ રસ્તે છે, એ બચતમાં ભરોસો નથી રાખતા, એ મોટા ભાગની વ્યવસ્થાઓમાં ભરોસો નથી રાખી રહ્યા, એમને લગ્નમાં ભરોસો નથી, એમને બાળક પણ નથી પેદા કરવા, એમને
જીવન પણ આગળ નથી લઈ જવું, એમને બસ જાતે કમાવવું છે ને વાપરવું છે, પોતાના પર સ્પેન્ડ કરવા છે, દુનિયા જોવી છે. એટલે એ કંઈ વાંધો નહીં, પૈસા વાપરી રહ્યા છે, એમનો સ્વભાવ છે. આંકડા શું કહી રહ્યા છે? 5 મહિના માર્કેટ 11.54% તૂટ્યું છે ઓલ ઓવર. નિફ્ટી 12.65% તૂટ્યો છે. બીએસસી મિડ કેપ 20% કરતાં વધારે તૂટ્યો. સ્મોલ કેપ ફંડ્સ 22.78% તૂટ્યા. અને સેન્ટિમેન્ટ્સ હવે એટલા બધા પોઝિટિવ નથી રહ્યા, કેમ કે માર્કેટ 5 મહિનાથી સતત તૂટે ત્યારે સેન્ટિમેન્ટ્સ પર અસર પડે. સામાન્ય માણસ છે શેર માર્કેટના ઇન્વેસ્ટમેન્ટ ઓછા કરવા માંડે, અને એટલે જ ઓલ ઓવર જે આંકડા સામે આવે છે, રોકાણ પર ઘટ્યું છે, રોકાણકારોની સંખ્યા પણ ઘટી છે. માર્કેટ માટે વચ્ચેના સમયમાં ખૂબ પોઝિટિવ સેન્ટિમેન્ટ હતા, દરેક લોકો હકારાત્મક હતા. અને એવા માણસો કે જેને શેર માર્કેટ સાથે સ્નાન સૂતકના સંબંધો નથી, એ લોકો પણ પૈસા આપીને કહેતા હતા પોતાના બાળકોને કે લો આ 5 લાખ રૂપિયા માર્કેટમાં રોકો, કેમ કે માર્કેટમાંથી રિટર્ન મળશે. બધાને એવું હતું કે અચાનક 1 વર્ષમાં કે 2 વર્ષમાં પૈસા ડબલ થઈ જશે, કેમ કે ઘણા બધા લોકો એવા હતા કે જેણે કોવિડના સમયે જે લોકોએ પૈસા બહાર ન કાઢ્યા અથવા નવા રોક્યા, એ લોકોના 2 વર્ષમાં પૈસા ડબલ થતા પણ જોયા. અને હવે એ લોકોને સૌ રડતાય તમે જોશો. આજના દિવસે જેણે પણ માર્કેટ જોયું છે બધાને ખબર છે કે માર્કેટમાં શું હાલત થઈ છે. મોટા ભાગના જેટલા લોકો શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે બહુ જ ખરાબ હાલત છે. અને એટલે જ પોર્ટફોલિયો હું તો જાતે જોઈ જ નથી રહી, એટલી ખરાબ હાલત અત્યારે માર્કેટમાં છે. સરળતાની વાત સાથે નિષ્ણાંત જ તમને, શેર માર્કેટના નિષ્ણાંત જ, અને જે લોકો સેબી સાથે રજિસ્ટર્ડ થયેલા હોય એ લોકો જ સલાહ આપી શકે તમને. એક સરળ વાત સમજવી બહુ જરૂરી છે કે માર્કેટમાંથી જો તમે ગભરાઈને એક્ઝિટ થાવ છો કે પછી બહુ જ આશા સાથે અચાનક ઇન્વેસ્ટ કરી દો છો, તો બંને પરિસ્થિતિ બહુ જ સારી પરિસ્થિતિ નથી પેદા કરતી. એટલે જ શેર માર્કેટમાં રોકાણ એ જોખમને આધીન હોય છે, એ બધાને ખબર છે. પણ એ જોખમ તમને અડે ત્યારે જ કે જ્યારે તમે માઇનસમાં પૈસા બહાર કાઢી લો, અથવા તમારે અચાનક એવી જરૂર ઊભી થાય કે તમારે માર્કેટમાં જે ભલે માઇનસમાં છે, ભલે 10% તૂટેલું છે ને તોય તમારે પૈસા પાછા કાઢવા પડે. બાકી માર્કેટમાં જે લોકો કમાય છે અથવા જે લોકો ખૂબ સારું કરે છે એ લોકો કહે છે કે માર્કેટ જ્યારે ક્રેશ થાય ઇટ ઇઝ અ રાઇટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ, એવું બધા લોકો કહેતા હોય છે. શેર માર્કેટની કોઈ જ સલાહો, હું એની નિષ્ણાંત નથી અને એટલે જ મારી વાતોને ગંભીરતાથી લેવી નહીં. સેબી સાથે જોડાયેલા જે નિષ્ણાંતો છે એમની સાથે વાત કરવી. અમે જ્યારે એક એક્સપર્ટ સાથે વાત કરી ત્યારે એમણે આવનારો સમય, આવનારું ભવિષ્ય અને માર્કેટ તૂટવાના કારણો વિશે શું વાત કરી, સાંભળીએ એમને. બની છે કે 28 વર્ષમાં પહેલી વખત એવું થયું હોય કે સતત 5 મહિનાથી ભારતીય શેર બજાર ઘટતા ક્રમે હોય. તો આ ટાઈપની જે હિસ્ટ્રી છે તે 28 વર્ષમાં પ્રથમ વખત જોવામાં આવી છે. તો 20મી જાન્યુઆરીએ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યો પછી તેમણે પ્રી ઇલેક્શન અમેરિકન નાગરિકોને વચનો આપ્યા હતા કે હું સત્તામાં આવીશ તો આવું કરીશ, કે XYZ જે બી હોય. તો સત્તામાં આવતા પહેલાં પ્રજામાં જે વાયદા કરવા એ વસ્તુ અલગ છે. હું તમને એક ઉદાહરણ સાથે કહીશ કે અમેરિકન પ્રેસિડેન્ટ એવું કહી રહ્યા છે કે અમે સત્તામાં આવીશું તો મેક્સિકન સિટીઝન જે અમેરિકામાં જે ગેરકાયદેસર રીતે વસે છે તો તેમને અમે સંપૂર્ણપણે દેશ નિકાલ આપીશું. તો ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી એવી છે કે મેક્સિકન લોકો અમેરિકામાં જે રીતનું કામ કરે છે તે રીતનું કામ અમેરિકન નાગરિકો કરી શકે તેવું શક્ય જ નથી. તો અમેરિકન પ્રેસિડેન્ટ માટે સત્તામાં આવતા પહેલાં બોલવું વસ્તુ અલગ છે અને સત્તામાં આવ્યા પછી નિભાવવું અલગ છે. એવી જ રીતે તે ભારત માટે એવી વાત કરે છે કે H1B વિઝા છે તેના નિયમોમાં તે કડકાઈ કરશે. તો તેમના માટે એટલું અઘરું છે કે આઈટીના જે ભારતીય ટેકનોક્રેટ માણસો છે અને આટલા લાર્જ સ્કેલ ઉપર અમેરિકામાં તેઓ રોજગારી ઊભી કરવાની વાત કરે તો અમેરિકામાં એટલો સ્કિલ સ્ટાફ મળે જ નહીં. મતલબ કે અમેરિકન આઈટી અને ટેકનોલોજી કંપનીમાં જે ભારતીયોનું જે સ્થાન છે તે અમેરિકન પ્રેસિડેન્ટ ઈચ્છે તો પણ તેઓ નિકાળી શકે તેમ નથી, કારણ કે તેમની જે ડિપેન્ડન્સી છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં છે. તો પ્રી ઇલેક્શન વાયદા કરવા એ વસ્તુ જુદી છે અને સત્તામાં આવ્યા પછી તેને ઇમ્પ્લિમેન્ટ કરવા એ ખૂબ જ અઘરી વસ્તુ છે. આવનારા 4-6 મહિના દરમિયાન અમેરિકન પ્રેસિડેન્ટને ચોક્કસપણે આ તમામ વસ્તુઓ રિયલાઇઝ થશે કે ગ્રાઉન્ડ લેવલે આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવી તે અઘરી છે અને તેઓ જડતાપૂર્વક જો વળગી રહેશે તો અમેરિકાને જ તેઓ કદાચ નુકસાન પહોંચાડશે. ત્યારબાદ ડોલર સામે રૂપિયાની ચાલની વાત કરવા જઈએ તો સપ્ટેમ્બર 2013માં આપણા વડાપ્રધાનની જે વરણી થઈ તે વખતે ડોલરનો જે ભાવ હતો તે 43-44ની આસપાસ હતો અને આજે 11 વર્ષે એવી પરિસ્થિતિ થઈ કે જે ડોલર છે તે 88-89 રૂપિયા ઉપર પહોંચી ચૂક્યો છે. મતલબ કે ડોલરની સામે રૂપિયો લાઈફ ટાઈમ નીચલા સ્તર પર આવી ચૂક્યો છે. તો આ તમામ વસ્તુઓ છે તે ગ્રાઉન્ડ લેવલ પર જોવા જઈએ તો ખૂબ જ ખરાબ બાબત ગણી શકાય અને તેનું જ અત્યારે નેગેટિવ રિફ્લેક્શન સ્ટોક માર્કેટમાં પણ જોવા મળી રહ્યું છે. અને હવે વાત કરીએ રાજ્યની રાજનીતિની.
જિગ્નેશ મેવાણી આજે ગુજરાતની વિધાનસભામાં અનેક પ્રશ્નો ઉઠાવ્યા. એમણે બળાત્કાર જેવા ગંભીર કિસ્સામાં પોલીસ ફરિયાદ નથી લેતીનો સવાલ પણ કર્યો. તો એમણે કેવી રીતે બંધક બનાવીને લઈને આવવામાં આવે છે લોકોને, અમેરિકાથી જ્યારે આવે છે ત્યારે એ શું કામ જાય છે અમેરિકા પર. એમણે એ નાના સીમાંત ખેડૂતોની વાત કરી, કેમ કે ખેતીના તમે જ્યારે પણ દ્રશ્યો જુઓ ત્યારે જેની પાસે મોટી જમીન છે, મોટી ખેતી છે, જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે, જે લોકો ટેકનોલોજી વાપરી શકે છે, એ લોકો ખેતી અદ્ભુત કરી રહ્યા છે. એ લોકોને 100 સલામ કે એ લોકો પાસે ખૂબ મોટી જમીન અને બાકીના બહુ બધા રસ્તા હોવા છતાં એ લોકો હજી પણ ખેતીના માધ્યમથી પોતાનો બિઝનેસ કરે છે અથવા ખેતીને પ્રાધાન્ય આપે છે. પણ એ નાની જમીનવાળા નાના ખેડૂતનો શું? એના માથા પર જે ભાર આવે છે એ બહુ સમજવો અને બહુ મહત્વનો જરૂરી છે. મોટી જમીનવાળા મોટા માણસો ગેરકાયદેસર આમ જીવના જોખમે ઘૂસવા તૈયાર જ નથી થતા. આપણે એવું કહીએ છીએ ને કે 50 લાખ જેની પાસે હોય એ લોકો શું કામ અમેરિકા જાય છે. એના ઘરમાં 50 લાખ નથી હોતા. એ 50 લાખની ગોઠવણને વ્યવસ્થા કરીને જવા માંગે છે. એ જે કરે છે એ ખોટું છે, પણ જો એને કરતા રોકવા હોય તો તમારે એ કારણ શોધવા પડશે, એના મૂળમાં જવું પડશે કે એ શું કામ આ કરી રહ્યા છે. આ વિષય પર જિગ્નેશ મેવાણી બોલ્યા, ચૈતર વસાવા ભીલ પ્રદેશ પર બોલ્યા. બંનેને સાંભળીએ એકદમ સંક્ષિપ્તમાં. ખરેખર વાઇબ્રન્ટ, સ્વર્ણિમ, ગતિશીલ અને સમૃદ્ધ હોય તો શા માટે મેક્સિકોની બોર્ડર ઉપર ગુજરાતના બેરોજગાર યુવાનો ડંકી મારીને કબૂતરબાજીમાં ગોળી ખાવા માટે કેમ જાય છે? અને રાજ્યની સરકાર આવા લોકો ડિપોર્ટ કરીને જ્યારે પાછા આવે છે ત્યારે આ લોકો જનતા સાથે કે મીડિયા સાથે વાત ન કરી શકે એના માટે એમના મોઢા ઉપર રૂમાલ બાંધીને જાણે કોઈ સંદિગ્ધ કામગીરી કરી પાછા આવ્યા હોય એ રીતે એમને કોઈ ખૂણામાં ધકેલી દે છે. એટલે રાજ્યની સરકાર ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી ના કરે, બેરોજગારીના પ્રશ્નનું સમાધાન ના કરે ત્યાં સુધી ગુજરાતના યુવાનો આ કબૂતરબાજીમાં મરવા માટે મેક્સિકો જવા માટે મજબૂર બનીને રહેવાના છે. આજે પણ અમારે શિક્ષણમાં શાળાઓ માટે આંદોલન કરવા પડે, શિક્ષકો માટે આંદોલનો કરવા પડે, આરોગ્યમાં ડોક્ટરો માટે આંદોલન કરવા પડે, સાધનો માટે આંદોલનો કરવા પડે. તુરખેડા જેવા વિસ્તારોમાં રોડ ન હોવાથી મહિલાઓ પ્રસૂતિથી પીડાઈને મરી જાય, રોડ માટે અમારે આંદોલન કરવા પડે. રોજગારી માટે આંદોલનો કરવા પડે, સિંચાઈના પાણી માટે આંદોલનો કરવા પડે. એટલે હવે અમે ગૃહમાં પણ મેં કીધું કે હવે અમે આવેદન, નિવેદન, જિંદાબાદ, મુર્દાબાદ, લડેંગે, જીતેંગે કરવા માંગતા નથી. અમને આદિવાસીઓને 29મું સ્વાયત્ત રાજ આપવામાં આવે એવી અમે ગૃહમાં માંગ કરી છે. 29મું રાજ્ય દેશનું ભીલ પ્રદેશ બનાવવામાં આવે એની અમે માંગ કરી છે. જે ભીલ પ્રદેશ હતો જ દેશ આઝાદ થયા બાદ એને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન આમ 4 રાજ્યોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ત્યારે આજે પણ અમે લોકો બોર્ડર લેસ થઈને અમારી રીત રિવાજો, અમારી સંસ્કૃતિ, અમારી પરંપરા, અમારી રૂઢિ પ્રથાઓ, અમારી બોલી ભાષા, અમારા નાચગાન, અમારી જન્મ, લગ્ન અને મરણની વિધિઓ આજે પણ અમારી સરખી છે. આજે પણ અમે બોર્ડર લેસ થઈને 4 રાજ્યોના લોકો રોટી બેટીનો વ્યવહાર કરીએ છીએ. એટલે સંવિધાનમાં આર્ટિકલ 3 અંતર્ગત ભાષા આધારિત નવા રાજ્યની જોગવાઈ છે જ. અને હવે આગળ વાત કરીએ અર્જુનભાઈ મોઢવાડિયાની. કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા ખૂબ દિગ્ગજ નેતા, વરિષ્ઠ નેતા, સત્ય અને તથ્યાત્મક રીતે પોતાની વાત ખૂબ સુંદર રીતે રજૂ કરતા, ખૂબ સારા પાર્લામેન્ટેરિયન તરીકે જે ઓળખાય, પોરબંદરનું હિત હંમેશા એમના કેન્દ્રમાં રહે એવું પણ કહેવાય, એવા નેતા આજે એક સ્ટેટમેન્ટ બોલ્યા. અને એમનું નિવેદન સાંભળ્યા પછી મને મનમાં એવો વિચાર આવ્યો કે સિરિયસલી અર્જુનભાઈ તમે આ બોલી રહ્યા છો? સાંભળો તમે અર્જુનભાઈ મોઢવાડિયાને. દેશના વિપક્ષો, ખાસ કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જ્યાં જ્યાં શાસનમાં આવી છે ત્યાં એમણે પ્રજાના ટેક્સના નાણાં, બજેટના નાણાં છે એ મત મેળવવાના સાધન તરીકે ઉપયોગ કરી, એનો રેવડી તરીકે ઉપયોગ કર્યો છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ નાણાંનો ઉપયોગ રાજ્યના કે દેશના વિકાસ પાછળ અને કલ્યાણ રાજ સ્થાપવાના હેતુથી કરવામાં આવ્યું છે. એને કારણે આ ગુજરાતની અંદર જે તે વખતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને વર્તમાન યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બજેટના નાણાંનો ઉપયોગ વિકાસ કાર્યોની અંદર કરવાનો અને નાણાકીય તંદુરસ્તી મજબૂત રાખવાનો જે ધ્યેય રાખ્યો હતો એને વર્તમાન સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ એને સતત ચાલુ રાખ્યું છે.
અર્જુનભાઈ મોઢવાડિયા જે રેવડી અથવા ફ્રી બીઝની વાત કરે છે, જેના પર સુપ્રીમ કોર્ટ ટકોર કરે છે, જેના પર આરબીઆઈ ટકોર કરે છે, આપણી અર્થવ્યવસ્થા માટે કેટલો ખતરો છે, કેવી રીતે લોકોને તમે ખોટા રવાડે ચડાવી રહ્યા છો, એ બધા પર સખત ટિપ્પણી થઈ છે. એના વિસ્તૃત અહેવાલો રજૂ થયા છે અને એ અહેવાલો સ્પષ્ટ બતાવે છે કે સૌથી વધારે રેવડી જો કોઈ પાર્ટી વહેંચતી હોય તો એ તમારી પાર્ટી છે અર્જુનભાઈ. એનું નામ ભારતીય જનતા પાર્ટી છે. એનું કારણ પણ બહુ સ્વાભાવિક છે કે એ સૌથી વધારે રાજ્યોમાં સત્તામાં છે, એ કેન્દ્રમાં સત્તામાં છે અને એટલે જ એ વધારે વહેંચે છે. જેની પાસે ઓછી સત્તા છે એ લોકોએ વહેંચવામાં કશું બાકી નથી રાખતા, તો ભારતીય જનતા પાર્ટી એ જ પોલિટિક્સનો હિસ્સો બને તો પોલિટિકલી પ્રશ્ન ન બને, પણ બાકી પ્રશ્ન તો બનવાનો જ છે જે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ કે બાકીના લોકોની સામે થાય છે. ભારતીય જનતા પાર્ટી એ બાકીના પોલિટિક્સ કે બાકીની રાજનીતિનો જ હિસ્સો છે. એ પોતાને અલગ નથી તારવી શકી, એ દુર્ભાગ્યપૂર્ણ હકીકત છે. આપણા દેશમાં દર 5 વર્ષે લોકો કોઈ વિશેષ બદલાવ માટે વોટ નથી આપતા. એ લોકો એક્સચેન્જ પોલિટિક્સ કરે છે. કોઈ વિશેષ બદલાવ એનાથી એમના જીવનમાં આવી નથી જતો. આશા મોટી બંધાઈ છે. 10 વર્ષના અંતે સાવ નિરાશ થવા જેવું પણ નથી. 11 વર્ષમાં કશું જ સરકારે ધોળ્યું નથી કે એમણે કહ્યું એ પ્રમાણે કશું જ નથી કરી શક્યું એવી એક્સ્ટ્રીમ પરિસ્થિતિ પણ નથી. પણ એમણે કહ્યું એ બધું પૂરું પણ નથી થઈ શક્યું એ પણ હકીકત છે. એ બંનેની વચ્ચેની ને સૌથી મોટી હકીકત એ છે કે જનભાગીદારી નથી. એનાથી એ મોટી હકીકત એ છે કે જનતાને તમે એ પ્રકારના રાજનીતિના ઇન્જેક્શન આપી રહ્યા છો જે એને એ દિશામાં નથી લઈ જઈ રહ્યા જે ભારતની અપેક્ષા અથવા ભારતનું ભવિષ્ય છે, ભારતનો રાહ છે. ભારત એ રસ્તા પર જઈ રહ્યું છે અને એને લઈ જવા માટે જે પ્રકારનું પોલિટિક્સ થવું જોઈએ શું એ ભારતીય જનતા પાર્ટી પણ કરી રહી છે. મધ્યપ્રદેશમાં લાડલી બહેન યોજના હોય, મહારાષ્ટ્રની યોજના હોય, દિલ્હીમાં 2500 રૂપિયા આપવાની જાહેરાત હોય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકોને 15,000 આપવાની વાત હોય, રાજસ્થાનમાં ફ્રી સિલિન્ડર આપવાની વાત હોય, જમ્મુ કાશ્મીરમાં કરેલી ઘોષણા હોય, બિહાર આવતા સુધીમાં શું કરશે સરકાર એની કોઈ લાંબી યાદી તમે અત્યારથી બનાવી શકો છો એડવાન્સમાં, કેમ કે તમે ધારશો એ પ્રકારની મોટા ભાગની જાહેરાતો ત્યાં હોઈ શકે છે. ઓડિશામાં કરેલી જાહેરાતો હોય. સરકાર ભારતીય જનતા પાર્ટીની આ વચનોથી બની છે. આપણે ત્યાં અને દુનિયાના કોઈ પણ લોકતંત્રમાં આ સૌથી મોટી કમનસીબી છે કે અપીઝમેન્ટનું પોલિટિક્સ થાય છે. નેતાઓને કામ કરવાના છે લોક કલ્યાણના, એ લોકરંજક બનીને રહી જાય છે. એમની મજબૂરી છે. લોકો એક માણસ જે પ્રકારનું પોલિટિક્સ કરે તમે એનાથી દૂર રહીને કરવા જશો તો લોકો નહીં સ્વીકારે તમને, અને એટલે જ લોકો નથી સ્વીકારતાના બહાના અથવા નેજા હેઠળ ભારતીય જનતા પાર્ટી એ જ પોલિટિક્સ કરી રહી છે જે પોલિટિક્સની એ ટીકા કરતા હતા. છેક વર્ષ 2022 સુધી એવું કહેતા હતા કે શ્રીલંકા બની જશે દેશ, તો અત્યારે શું અમેરિકા બની જવાનો છે? જો કે એ પણ બહુ સારી સ્થિતિમાં નથી. તો આ પરિસ્થિતિ જોતા આપણને એટલું બહુ સ્પષ્ટ રીતે દરેક માણસને સમજાઈ રહ્યું છે કે ભારતની રાજનીતિ એ માત્ર મિડલ ક્લાસને થોડા પૈસા આપીને ખુશ કરવાની રાજનીતિ છે. કોઈ સોલિડ અર્થતંત્રના વિચારો અથવા એક દિશા શું જેના પર આપણે લઈ જવા માંગીએ છીએ એના વિચારો નથી. ગુજરાતમાં પણ વિપક્ષ આ તો બહુ ઓછી સંખ્યામાં છે પણ દબાણ એ જ કરી રહ્યું છે. કાલે વિપક્ષ ખૂબ આક્રમકતાથી એ પ્રકારનો પ્રચાર કરે અને ગુજરાતના લોકો કન્વિન્સ થતા એમને દેખાય તો ભારતીય જનતા પાર્ટી અહીંયા 5,000 આપવાની જાહેરાત કરે, અને એટલે જેવી જેની ક્ષમતા એ પ્રકારે જાહેરાતો થઈ ગઈ છે. અમેરિકાની ખૂબ નજીક આવેલો સાઉથ અમેરિકાનો વેનેઝુએલા નામનો ખૂબ સુંદર દેશ, એ દેશની શું હાલત થઈ છે એ આપણી સામે છે. શ્રીલંકાની શું હાલત થઈ એ આપણી સામે છે. પણ છતાંય આપણે ઉદાહરણોમાંથી શીખવાનું માનતા નથી, અને એટલે જ અર્જુનભાઈ મોઢવાડિયા જે વાત કરી રહ્યા છે બીજા કોઈ રાજનેતાએ કરી હોત તો કદાચ આ વિષય પર ચર્ચાએ ન થતી, પણ અર્જુનભાઈ મોઢવાડિયા કહી રહ્યા છે અને એટલે જ અર્જુનભાઈ સિરિયસલી તમે આ વાત કરશો? ખાલી આટલો જ પ્રશ્ન છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અને સૌથી મહત્વની વાત, ઓવર ઓપ્ટિમિઝમની વાત હોય કે નિરાશાની વાત હોય, દેશ તો આખરે નાગરિકો બનાવે છે, અને એટલે જ નાગરિકો જો રસ્તા પર કચરો ફેંકવાનું પણ બંધ નથી કરી શકતા અને અપેક્ષા રાખે છે કે માર્કેટ આપણું અમેરિકા જેવું જોરદાર જ રહેવું જોઈએ અને આટલું કમાઈ લેવા જોઈએ, આપણે તો આપણા સામાન્ય નીતિ નિયમો એ પાળતા નથી. એટલે સરકારને 100 સવાલ કરો, એક પ્રશ્ન પોતાની જાતને પણ કરો કે શું આપણે ખરેખર સ્વતંત્ર ભારતના અદ્ભુત નાગરિકો છીએ, અને જો છીએ તો રસ્તા પર થૂંકીએ કેમ છીએ? નમસ્કાર.